અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાંબી કતારો લાગેલી છે। ખાનગી શાળાઓ છોડી અને હવે લોકો સરકારી શાળા તરફ વળ્યા છે। બાપુનગરમાં શાળા નંબર 13માં લાંબી લાઈનો જોવા મળી રહી છે। સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓનો ધસારો વધી રહ્યો છે। અમદાવાદની સરકારી શાળામાં એડમિશન માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। અત્યારે મોંઘવારી એક બાજુ માજા મૂકી રહી છે ને પ્રાઇવેટ શાળાના ભાડા વાલીઓને પોસાય તેમ નથી અને એટલા જ માટે અમદાવાદની બાપુનગરની શાળા નંબર 13માં વાલીઓની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા માટે હવે મજબૂર થયેલા હોય તે પ્રકારની સ્થિતિ પણ એક બાજુ જોવા મળી રહી છે। मैं पहला धोरण में अँ ज प्रवेश मेळव्यो हतो पण खानगी शाला में मोहमां मारा माता पिताए पासेनी ज खानगी शाला में मारो प्रवेश कराव्यो अने त्यां बहु बधानी फी पण हती, जेम के सत्र फी ट्यूशन फी स्कूल कम्प्यूटर फी वगैरह मारा माता पितानी भूल हती के तेमणे मने सरकारी शाळामांथी कमी करावीने खानगी शाळा मने मोकली। त्यां बहु पछी मैं फरीथी छठ्ठा धोरणमां अहींया प्रवेश मेळव्यो तो मने त्यां बहु अहींयाना शिक्षको खूब ज टेक्नोलॉजी है। तो के खानगी शाला में प्रवेश लेवा माटे वालीओ जे छे ते पड़ापड़ी करता हता, पोतानुं बाळक खानगी शाला में भणे तेना माटेना प्रयास हता, परंतु हवे फरीवार एक समय आव्यो छे के वालीओ खानगी शाळामांथी सरकारी शाळा तरफ आवी रह्या छे ने पोताना बाळकोने खानगी शाळामांथी उठाडीने सरकारी शाळामां प्रवेश अपावी रह्या छे। बापूनगરની एक शाळाની અંદર લાંબી લાઈન લાગી છે પ્રવેશ માટે, ત્યારે આપણે વાલીઓ સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? આપનું અહીંયા કયું સંતાન ભણે છે ને મૂકવા પાછળનું કારણ શું છે? મારું નામ ભદ્રેશ હિરપરા, મારી બેબીનું નામ છે ઇતારથી હિરપરા અને અહીંયા ચોથા ધોરણમાં ભણે છે અને અહીંનો સ્ટાફ જેટલા પણ શિક્ષકો છે બેસ્ટ શિક્ષકો છે, એમ જ પ્રિન્સિપલ સાહેબ છે એ પણ સરસ છે, શિક્ષણ સરસ, મેનેજમેન્ટ સફાઈ બધું બહુ જ સરસ છે। ચોક્કસથી તમારી બેબી ખાનગી શાળામાં કયા ધોરણમાં હતી ને હવે કયા ધોરણ માટે આવ્યા? મારો બાબો જે છે એ ધોરણ 3માં ભણતો હતો પ્રાઇવેટ સ્કૂલમાં, પણ ત્યાંનું ભણતર એટલું એજ્યુકેટેડ નથી બરોબર, અને ત્યાં પ્રાઇવેટ શાળાઓમાં બરોબર ભણાવતા બી નથી। એટલે અમારું એક જ છે કે આવી સરસ મોડેલ સ્કૂલ છે, ત્યાંના શિક્ષકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રિક્રુટેડ થયેલા છે અને એજ્યુકેટેડ હોય અને એમનું જે શાળાનું ભણતર બી સારું હોય, એટલા માટે મારા છોકરાને આ વર્ષથી હું આ સ્કૂલમાં દાખલ કરવા માટે આ પ્રવેશ ફોર્મ લીધું છે। ખૂબ જ પોઝિટિવ છે। આપણે પ્રિન્સિપલ સાથે વાત કરીશું। સાહેબ, મોટી લાંબી લાઈનો ખરેખર ખાનગી શાળાના બદલે અત્યારે સરકારી શાળા? जी सर, राजेंद्र कुमार प्रजापति, मुख्य शिक्षक बापूनगर गुजरात शाळा नंबर 13। અત્યારે આપ જોઈ રહ્યા છો કે મારી શાળામાં જે પ્રવેશ માટે વાલીઓની જે લાઈન છે એનું મુખ્ય કારણ એક જ છે કે સ્માર્ટ શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અને ગુજરાત સરકારશ્રી દ્વારા જે યોજનાઓ અને સ્માર્ટ શાળા અને CET NMMS આવી બધી જે જાહેર પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈને ખૂબ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થાય છે। છેલ્લા 3 વર્ષમાં મારી શાળામાં ખૂબ સારી સંખ્યામાં વધારો થયો છે, એનો યશ હું આ સ્માર્ટ શાળા અને ખૂબ સારા શિક્ષકો કે જે અધ્યાપન કાર્ય કરાવે છે એમને હું આપું છું। એટલે કે હવે સરકારી શાળાની અંદર શિક્ષકો સારા છે માટે વાલીઓ પોતાના સંતાનોને મૂકવાનું પસંદ કરી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।